નમસ્કાર મિત્રો, નિકોલસ પરમાર ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે વારંવાર બીમાર પડો છો અથવા શું તમે દવાઓથી કંટાળી ગયા છો? તો આજે હું તમને 3 એવી જાદુઈ વસ્તુઓ જણાવીશ, જો એને તમે સમજી ગયા અને જીવનમાં ઉતારી દીધી તો હોસ્પિટલના પગથિયાં ચડવાની જરૂર નહીં પડે। તો ચાલો જાણીએ એ 3 વસ્તુ શું છે। મિત્રો, પહેલું છે ખોરાક અને પાણી। મિત્રો, આપણું ખોરાક અને પાણી એ જ આપણી દવા છે। પહેલી વસ્તુ, આપણે જે ખાઈએ છીએ તેવું જ આપણું શરીર બને છે। પેકેટમાં આવતી વસ્તુઓ, જંક ફૂડ ઓછી કરો અને કુદરતી વસ્તુઓ, ફળો, શાકભાજી, સૂકો મેવો આ વધારો। મિત્રો, યાદ રાખો, ભૂખ લાગે ત્યારે જ ખાઓ અને પેટમાં થોડી જગ્યા અવશ્ય રાખો। જો તમારું પાચન સારું રહેશે તો 80% બીમારીઓ નજીક પણ નહીં આવે। મિત્રો, પાણી, દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવો। પાણી શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે। બીજું છે શરીરની હલચલ, ફિઝિકલ એક્ટિવિટી। બીજી વસ્તુ, વહેતા પાણીમાં ક્યારેય કચરો જામતો નથી, એમ જ સક્રિય શરીરમાં બીમારી ક્યારેય ટકતી નથી। રોજ માત્ર 20 થી 30 મિનિટ પરસેવો પાડો, પછી ભલે તે ચાલવું હોય કે યોગ હોય કે કસરત હોય। બેઠાડું જીવન શરીરનો સૌથી મોટો દુશ્મન છે। શરીરને જેટલું કષ્ટ આપશો તેટલું જ તે મજબૂત બનશે। ત્રીજું છે પૂરતી ઊંઘ અને માનસિક શાંતિ, રેસ્ટ એન્ડ મેન્ટલ પીસ। ત્રીજી અને સૌથી મહત્ત્વની વસ્તુ, રિપેરિંગ। રાત્રે 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ લો। જ્યારે તમે ઊંઘો છો ત્યારે તમારું શરીર પોતાની જાતે જ બીમારીઓ સામે લડે છે અને શરીરનો વિકાસ કરે છે। સાથે જ બિનજરૂરી ચિંતા એટલે કે સ્ટ્રેસ ઓછો કરો। અડધી બીમારીઓ મનથી શરૂ થાય છે। હસતા રહો અને ખુશ રહો। તો મિત્રો, આ 3 વસ્તુઓ યાદ રાખજો: શુદ્ધ આહાર અને પાણી, નિયમિત કસરત અને પૂરતી ઊંઘ। જો આટલું કરશો તો બીમારી તમારા ઘરનો રસ્તો ભૂલી જશે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા પરિવારજનો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સ્વસ્થ રહો, મસ્ત રહો।